હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં વાર્ષિક પરીક્ષા તારીખ 20/4/2026 ના રોજ લેવાનારું પેપર છે એમનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા પેપર કુલ ગુણ 80. તો આપણે 80 માંથી 80 લાવવા હોય તો કઈ રીતે પ્રશ્નોના જવાબ લખવા પડે છે, કેવા પ્રશ્નો પૂછાય છે, તો એની આપણે ચર્ચા કરીએ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. કોઈ પણ 2. અંગ્રેજોના આગમન સમયે ભારતની શિક્ષણની સ્થિતિ કેવી હતી? તો અહીંયા લખેલું છે કે પ્રાચીન ભારતમાં નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા, વલ્લભી વગેરે વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો હતી. અહીં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને અનેક પ્રકારના વિષયો શીખવવામાં આવતા હતા. વિદ્યાપીઠોએ લગભગ 400-500 વર્ષ ભારતમાં વિદ્યાની જ્યોત જલતી રાખી હતી. આ વિદ્યાપીઠો ઈસુની 10મી અને 11મી સદીમાં અસ્ત પામી હતી. મુગલ યુગ દરમિયાન ભારતમાં મુખ્યત્વે અકબરના શાસન દરમિયાન ફારસી, ઉર્દુ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણનો નોંધપાત્ર પ્રચાર અને પ્રસાર થયો હતો. મુગલ યુગના પતન પછી હિન્દુ ધર્મ સ્થાનોમાં ચાલતી પાઠશાળાઓ અને મસ્જિદોમાં ચાલતી મદ્રેસાઓમાં શિક્ષણ અપાતું હતું. એ સમયના શિક્ષણનું સ્વરૂપ જૂનું અને મર્યાદિત હતું. તદુપરાંત તેમાં માત્ર પ્રાથમિક કક્ષા સુધીના શિક્ષણની વ્યવસ્થા હતી. પરિણામે શિક્ષણનો વ્યાપ વધ્યા નહીં. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવી સરસ મજાના સોલ્યુશન વાળી પીડીએફ જોઈએ છે અને ખાસ ધોરણ 9ની એમને વેકેશનથી જ તૈયારી કરવી હોય છે, ગણિત જેવા વિજ્ઞાન જેવા વિષયની અઘરાની, તો ધોરણ 8ના વાર્ષિક પરીક્ષાના દરેક વિષયના 3-3, 4-4, 5-5 પેપરો, કુલ 21 થી પણ વધુ પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે, તેમજ ધોરણ 9 ગણિત. જો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર કલ્પેશ સર કોલડિયા, જે વિડીયો લેક્ચર છે તમે કલ્પેશ સર કોલડિયાને લાઈવ ભણાવતા જોઈ શકશો, રેકોર્ડેડ છે. 5 નહીં 5000 વાર તમારે જોવું હોય તો જોઈ શકશો. વેકેશનમાં ગણિત અને વિજ્ઞાન કલ્પેશ વિરેડિયાના વિડીયો કમ્પ્લીટ કરી નાખો એટલે તમારું ગણિત વિજ્ઞાન નામે ટેન્શન નીકળી જાય. પછી તમે જોજો યાદ કરજો કે નહીં, આ સર કહેતા હતા સાચી વાત છે, કારણ કે ગણિત વિજ્ઞાન ઘણા મિત્રોને સમજણમાં નથી આવતું, એટલા માટે બંને કોમ્બો અત્યારે ઓફર ચાલે છે, બરોબર. તો બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી દરેક વિષયના પાઠના સમજૂતીના વિડીયો પણ મળશે, સ્વાધ્યાય અભ્યાસ બધું. ગૂગલ પ્લે સ્ટોર ઉપર વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખોલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 8 પીડીએફ મેળવી લો. વાર્ષિક પરીક્ષાની ધોરણ 9 વિડીયો લેક્ચર, બાજુમાં ડેમો લેક્ચર છે, એક્સપાયરી ડેટ બધું જોઈને લઈ લેવાનું, બરોબર. તમે આખું વર્ષ 9મું ઉપયોગ કરી શકશો. 3 થી 12માં 3 થી 12ના વિડીયો તમારું ધોરણ અત્યારે જુઓ, વેકેશનમાં 9મું ધોરણ જુઓ, બરાબર. એના વિષયના સરસ મજાના પરેશ સરના છે, ધારા મેડમના છે, બધાના વિડીયો છે. ત્યાર પછી મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો જણાવો. તો મિત્રો પીડીએફ સ્વરૂપે તમે વાંચી શકશો, કારણ કે વિડીયો ઘણો મોટો બનશે, બરાબર, કારણ કે આ પ્રશ્નના જવાબ ખૂબ જ મોટા હોય છે, એટલે તમે આમાંથી 7-8 મુદ્દા લખો, 6-7 તોય ચાલશે. ત્યાર પછી વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી હતી? જોડકા જોડીએ. રાજા રામ મોહન રાય બ્રહ્મો સમાજની સ્થાપના, રવિન્દ્રનાથ ટાગોર શાંતિ નિકેતન, દયાનંદ સરસ્વતી સ્વામી શ્રદ્ધાનંદના ગુરુ, સર સૈયદ અહેમદ ખાં ગાજીપુરમાં અંગ્રેજ શાળાની સ્થાપના. ટૂંકમાં જવાબ આપો. કાકોરી ટ્રેન લૂંટમાં કોને કોને ફાંસીની સજા આપવામાં આવી હતી? તો અશફાક ઉલ્લા ખાન, રામપ્રસાદ બિસ્મિલ, રોશન સિંહ અને રાજેન્દ્રનાથને. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? શ્યામજી કૃષ્ણ વર્માએ. આ સંસ્થાના કાર્યાલયનું નામ શું હતું? ઇન્ડિયા હાઉસ. ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ કેમ રાખ્યું? તો કે 22 જેટલા પોલીસો મૃત્યુ પામ્યા હતા એટલા માટે. ભારતના લોકોએ શા માટે સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો? કારણ કે બધા સભ્યો અંગ્રેજ હતા એટલા માટે. ખાલી જગ્યા. મદનલાલ ડીંગરાએ વિલિયમ વાયલીને લંડનમાં ભર બજારે ગોળી મારી હતી. ગાંધીજીએ રોલેટ એક્ટ કાળાને કાયદા કાળા તરીકે ઓળખાવ્યો હતો. ગાંધીજીએ સરકાર દ્વારા અપાયેલો કેસરી હિંદનો ઇલકાબ ત્યજી દીધો. ડુંગળી ચોરનું બિરુદ મોહનલાલ પંડ્યાને આપ્યું હતું. 1-2 શબ્દોમાં. કાંગડા શૈલીના મહાન ચિત્રકાર કોણ હતા? મોલારામ. વડોદરાના કયા મહારાજાએ કલા ભવનની સ્થાપના કરી હતી? સયાજી રાવ મહારાજાએ. કલા શાસ્ત્રીઓને કેટલા ભાગમાં વહેંચી શકાય? 2. દૃશ્ય કલા, પ્રદર્શિત કલા. કયા મુગલ બાદશાહ દ્વારા ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી? જહાંગીર દ્વારા. ખરા ખોટા. ભીમબેટકાની ગુફાઓના ચિત્રો એ ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો છે. ખરું. રવિશંકર રાવળે કલા સંસ્કાર નામના માસિકનો પ્રારંભ કર્યો હતો. ખોટું. મનસુર અને બિશનદાસ કાંગડા શૈલીના મહાન ચિત્રકારો હતા. ખોટું.
અજંતા અને એલિફન્ટાની ગુફાઓ ગુપ્ત યુગ દરમિયાન નિર્માણ પામી હતી. ખોટું. ત્યાર પછી ગમે તે 4 સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? વિડીયો પોઝ કરીને લખી શકો છો અથવા તો પીડીએફ માંથી મેળવી શકો છો. ક્લિયર? બીજું, ભારતની આઝાદી પછી કયા પ્રદેશો પર ફ્રેન્ચોનો અંકુશ હતો? ભારતના પ્રથમ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ કોણ હતા? વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? ઝડપી આર્થિક વૃદ્ધિ અને વિકાસ, આર્થિક અસમાનતાનો ઘટાડો, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરી, સ્વાવલંબન, ભાવ સ્થિરતા, શૈક્ષણિક વિકાસ વગેરે. 7 સિસ્ટર સ્ટેટ તરીકે ઓળખાતા ભારતના 7 પૂર્વીય રાજ્ય અસમ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ. ચલો વર્ગીકરણ કરો. સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ: હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ખાનગી ક્ષેત્રના રિલાયન્સ ટિસ્કો. સહકારી ક્ષેત્ર મધર ડેરી, અમૂલ ડેરી, સંયુક્ત મારુતિ લિમિટેડ. સવિસ્તાર જવાબ લખો. આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવો. આપત્તિ. મહામારીથી ઊભી થતી પરિસ્થિતિ વર્ણવો. મહામારી. આપણે બધા કોરોના મહામારી જોઈ લીધી. ભૂસ્ખલન માટે જવાબદાર બાબતો કઈ કઈ છે? ભૂસ્ખલન. ત્યાર પછી વિકલ્પો. નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત છે? હુલ્લડ. તીડ કઈ વનસ્પતિને નુકસાન પહોંચાડતો નથી? લીમડો. કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે? પૂર. કયો રોગ વિષાણુજન્ય રોગ છે? કોરોના. આમાંથી આપેલા એમાં પૂર્વ આગાહી કરી શકાય એવી આપત્તિ વાવાઝોડું. WHO નું પૂરું નામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી તફાવત આપો. વડી અદાલત, સર્વોચ્ચ અદાલત. રાજ્ય કક્ષા વડી અદાલત, વડી અદાલત આવેલી છે. કેન્દ્ર કક્ષાએ સર્વોચ્ચ અદાલત આવેલી છે. ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ છે. ભારતની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં છે. જાહેર હિતની અરજી વિશે નોંધ લખો. જાહેર હિતની અરજી. વિડીયો પોઝ કરીને અથવા પીડીએફ માંથી વાંચી શકશો. ન્યાયતંત્રની જરૂરિયાત સમજાવો. ખાલી જગ્યા પૂરો. વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ શહેરમાં આવેલી છે. આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હી શહેરમાં આવેલી છે. ન્યાયદેવી એ પોતાના એક હાથમાં ત્રાજુ અને બીજા હાથમાં તલવાર ધારણ કરેલી છે. ટૂંકમાં જવાબ આપો. સામાજિક ન્યાય એટલે શું? સામાજિક ન્યાય એટલે શું? બાળકોને કયા કયા અધિકારો આપવામાં આવેલા છે? બરાબર, 7-8 લખવાના. માનવ અધિકારો વિશે ટૂંકમાં જણાવો. 5-6 લખી શકો છો. બરાબર. ત્યાર પછી ટૂંકમાં જવાબ આપો. કોઈ પણ 3 કૃષિ ક્ષેત્રે આવેલા પરિવર્તનો જણાવો. ખેતીવાડી ક્ષેત્રે કયા કયા પરિવર્તનો આવેલા છે જે તમારા 10મા ધોરણ સુધી કામમાં જ લાગવાના છે. માર્ગ સલામતી નિયમોના મુખ્ય હેતુઓ જણાવો. માર્ગ અકસ્માત માટેના મુખ્ય કારણો દર્શાવો. કયા કયા કારણોથી અકસ્માત થતો હોય છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સરકારની ભૂમિકા વિશે નોંધ લખો. જ્યાં બધું પીડીએફમાં જ મળી જશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સોલ્યુશનની વાત કરી. બરાબર. તમને વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો. આગળના પેપરમાં અંગ્રેજીમાં કેટલા માર્ક્સ આવશે કહો. અને ખાસ ધોરણ 9ના અને ધોરણ 8ના પેપર સેટ અને ધોરણ 9ના વિડીયો લેક્ચર તૈયારી માટે મેળવી લેશો. બરાબર. તો બધા વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટે શુભકામનાઓ. બધાને બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.